નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે 2025-26ના વર્ષમાં, જેમાં ભાગ નંબર 2ની અંદર ગુજરાતી વિષયનું જે પાઠ નંબર 3 આપેલ છે શંખલાની બહેન છીપલી, જે મિત્રો તમને ભાગ નંબર 2ના પાના નંબર 17થી 20 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી ધોરણ 4ના તમામ વિડીયોનું સોલ્યુશન તમારા સુધી મિત્રો પહોંચી રહે। પાઠ નંબર મિત્રો 3 છે શંખલાની બહેન છીપલી, જેમાં પ્રશ્ન 1 છે શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દો શોધીને તેમજ તે મુજબના નવા 2 શબ્દો જાતે ઉમેરો। તો અહીંયા તમે જોઈ શકો છો દવાખાનું, તો ડૉક્ટર, નર્સ, દવા, બરાબર, ઓપરેશન, દર્દી, એટલે તે સી તો જંગલ, ત્રાડ, શિકાર, ગુફા અને વનરાજ, બગીચો, ફૂલ, હિંચકો, ચીચવો, લપસણી અને ઘાસ, રસોડું, સાણસી, મરચું, કુકર, થાળી, ગેસ સ્ટવ અને શાળા, વર્ગખંડ, શિક્ષક, ડસ્ટર, ચોક અને પુસ્તકો। પ્રશ્ન 2 છે આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ શોધીને લખો। મિત્રો પહેલો છે તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, તો રક્ષાબંધન। બીજું, મંડપમાં છતમાં ચંદ્રના રંગ જેવો ધોળો પટ્ટો બાંધવામાં આવ્યો, તો ચંદરવો। 3, એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાવાળો ભાગ હતો, તો પરસાળ। 4, એને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી, તો વ્યસ્ત। પ્રશ્ન મિત્રો 3 છે કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડીને બનાવીને મિત્રો લખો। તો અહીંયા અ અને બમાં જે જોડ આપેલી છે એને આપણે યોગ્ય રીતે ગોઠવીએ। તો 1, દિયા, અરે વાહ, કારેલાના બૈમામાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી જ વાર જોઈ। રિયા, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે। મનોજ, તને કેવી રીતે ખબર? પ્રિયા, જો નેહા, પેલી લાકડાની પારાવાળી તારા માટે। નેહા, ખરેખર દિવ્યેશ આવ્યો વિચાર તો તને જ આવે। એના પછી મિત્રો પ્રશ્ન 4, આપેલા વાક્યોમાં સ અને સ ભૂલવાળા શબ્દો છે, શોધીને સુધારીને વાક્ય ફરી લખો। અહીંયા મિત્રો પહેલું વાક્ય છે તેમાં છે સામે, તો આ રીતે લખાશે। વાક્ય આપણે સુધારીને લખીએ તો મીનાના ઘરની સામે ટીનાનું ઘર છે। તેવી રીતે મિત્રો અહીંયા બીજો પ્રશ્નમાં શું અને શરણાઈ બંને સુધારવાના છે। શું તમને શરણાઈ વગાડતા આવડે છે? ત્રીજું, રાસ મિત્રો સુધારવાનો છે શબ્દ, તો નવરાત્રિમાં રાસ ગરબાની ભારે રમઝટ જામે છે। ચોથું, સાંજે, તો શબ્દ સુધારવાનો છે, હું સાંજે રમવા જાઉં છું। 5, શીરો સુધારવાનો શબ્દ છે, મને શીરો બહુ ભાવે છે। પ્રશ્ન 5, નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ ભાઈ બહેન કાવ્યમાંથી શોધીને લખો। તો અહીંયા મિત્રો છે ઠંડો બરફ જેવો પવન વાય છે, તો ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો। બીજું, દેખાય નહીં એમ ઝાકળ ઉડી જાય છે, ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી। 3, એના નીચે ભાઈ બહેન ભેગા રહેશે, તો એની તે હેઠ રહીશું 2 ભાઈ બહેન। પ્રશ્ન મિત્રો 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 4 થી 5 વાક્ય ફકરામાંથી લખવાના છે। તો આપણે લખીએ કે ભાઈ આકાશ સફેદ વાદળોથી ઘેરાયેલું હતું, અનેક પક્ષીઓ પોતાના પંખ ફેલાવીને ઉડતા હતા, સરોવર પાસે રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા, મધમાખી ફૂલો પર બેઠી છે અને મોજ મસ્તી કરી રહી હતી, સૂરજ ધીમે ધીમે ઉગતો હતો અને તેના કિરણોથી વૃક્ષો પર સૌંદર્ય છવાયું હતું, આખું વાતાવરણ શાંતિ અને સુંદરતાથી ભરેલું હતું। પ્રશ્ન 7 છે પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે દિવ્યેશની બહેનને શું થયું હતું? તો જવાબ, દિવ્યેશની બહેન થોડા સમય પહેલાં બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડીને જતી રહી હતી। 2, દિવ્યેશને શિક્ષકોએ કેમ પ્રોત્સાહિત કર્યો? જવાબ, દિવ્યેશને શિક્ષકોએ એ માટે પ્રોત્સાહિત કર્યો કારણ કે તે નકામી ચીજોમાંથી સુંદર વસ્તુ બનાવતો અને શાળાના તહેવારોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરતો। 3, રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા? જવાબ, રક્ષાબંધનના દિવસે બાળકો વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા અને દિવ્યેશની બનાવેલી રાખડીઓ જોવા આતુર હતા। 4, ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી? જવાબ, ભાઈ બહેનને ઘર ગમતું નથી કારણ કે તેમને ઘર સાંકડું લાગે છે, જ્યારે બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે। 5, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે? જવાબ, ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે, તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે।
પ્રશ્ન મિત્રો 8 છે, દિવ્યેશ જેવા તમારા કોઈ મિત્ર વિશે 5-7 વાક્ય લખવાના હોય તો મિત્રો અહીંયા તમે લખી શકો છો. તો એના વિશે તમારા મિત્રો વિશે મિત્રો તમારે વાક્ય જાતે લખવાના રહેશે. પ્રશ્ન 9, તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટા યાદી સાથે જોડો. મિત્રો તમારા કુટુંબના વડીલોની યાદી બનાવવાની છે. તો અહીંયા પહેલું તમારે મિત્રો દાદાનું નામ લખવાનું છે, દાદા હોય તો. પછી દાદી, જો ફોટા હોય તો ફોટો અહીંયા મિત્રો ચોંટાડી શકો છો અને નામ લખી શકો છો, બરાબર, દાદાનું નામ, દાદીનું નામ. પછી અહીંયા મિત્રો આવશે દાદા અને દાદી, બરાબર. તો અહીંયા આવશે મિત્રો તમારા પપ્પા અને ફોઈનું નામ, પપ્પાના ભાઈ સાથે તમે કરી શકો છો, બરાબર. પછી અહીંયા મિત્રો પિતાજી તમારા આવી ગયા, કાકા આવી ગયા, કાકાનું નામ સાથે લખવાનું છે અને ફોઈ આવી ગયા. પછી મિત્રો તમારે અહીંયા તમારું નામ બનાવવાનું છે, તમારા ભાઈ બહેન જેટલા હોય એટલા નામ લખીને ફોટો ચોંટાડી શકો છો. આવી રીતે તમારે પણ મિત્રો આખો કોષ્ટક છે પૂર્ણ વડીલોની યાદીનો ચાર્ટ છે બનાવી ફોટા સાથે જોડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ સોલ્યુશન કરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.